ઓકે, તો 3 ઇંચ પેરાબોલિક આર્ચ અને એનો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. ક્વેશ્ચન સ્ક્રીન પર જ છે. A 3-inch parabolic arch has a span 12 meter and central rise 2.5 meter. Right? Span 12 meter એટલે L આપેલો છે મને 12 meter. Central rise of 2.5 meter. It carries uniformly distributed load of 30 kN per meter. એટલે મને UDL આપેલો છે over left half of the span. સ્પાન 12 મીટર છે અને લેફ્ટ હાફ પર 30 કિલોમીટર પર મીટરનો યુડીએલ છે. એનો મતલબ 6 મીટરના ડિસ્ટન્સ પર યુડીએલ છે 12ના હાફ પર. કેલ્ક્યુલેટ ધ રિએક્શન એટ ધ એન્ડ hinge. ઓલ્સો કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ધ નોર્મલ થ્રસ્ટ, રેડિયલ શીયર એન્ડ બેન્ડિંગ મોમેન્ટ એટ 3 મીટર એન્ડ 7.5 મીટર ફ્રોમ લેફ્ટ એન્ડ hinge. એટલે લેફ્ટ એન્ડ hinge એટલે આ એ પોઈન્ટથી 3 મીટર પર અને એ પોઈન્ટથી 7.5 મીટર પર મારે આ બધી જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. સાથે સાથે ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ પોઝિટિવ એન્ડ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ. રાઈટ, મને આ બે મોમેન્ટ પણ ફાઇન્ડ કરવાની છે. તો જે ફિગર આપેલી છે આના જ પ્રમાણે આપણે જે કરતા હતા એ જ રીતના કરીશું. તો આટલું મારી પાસે યુડીએલ છે, બાકી બીજો કોઈ લોડ છે જ નહીં. ટોટલ સ્પાન એ થી બી વચ્ચેનો 12 મીટર છે. રાઈટ, એ, બી અને સી 3 હિંજ છે. તો એકોર્ડિંગ ટુ ધીસ ફિગર આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશું. તો અહીંયા જ એક ફિગર નાની ડ્રો કરી દઉં છું. સી, અહીંયા એ અને અહીંયા કશેક વચ્ચે બી હશે. તો અહીંયાથી 3 ઇંચ પેરાબોલિક આર્ચ એટલે અહીંયાથી કંઈક આ રીતનો એક આર્ચ ડ્રો કરી દઈએ છીએ. રાઈટ, અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આ એ, આને બી નામ આપું છું, આને સી નામ આપું છું અને ઉપરના નામ પણ ચેન્જ કરી દઉં છું. એકોર્ડિંગ ટુ આર્ચ એ નામ રાખીશું. તો આ એ છે, આ બી છે અને આ સી છે. રાઈટ, અને અહીંયા એથી સી પોર્શન એમાં મને યુડીએલ આપેલો છે અને યુડીએલની વેલ્યુ છે 30 કિલોન્યુટન પર મીટર. કિલોન્યુટન ઇન્ટુ મીટર છે, દેટ ઇઝ રોંગ છે. એવું ડેટામાં મને આપેલું છે 30 કિલોન્યુટન પર મીટર. તો મારી પાસે આની વેલ્યુ છે 30 કિલોન્યુટન પર મીટર. આ 6 મીટર છે અને આ પણ 6 મીટર છે. વર્ટિકલ રિએક્શન VA, તો એવું જ અહીંયા આવશે વર્ટિકલ રિએક્શન VB. અહીંયા હોરિઝોન્ટલ H, અહીંયા પણ હોરિઝોન્ટલ H. અને રાઇઝ R એ આપેલો છે 2.5 મીટર. એ ડેટામાં એકવાર વેરીફાઈ કરીશું. રાઈટ, 2.5 મીટર R આપેલો છે. ડન. કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો સપોર્ટ રિએક્શન જેવું કરતા હતા એવું જ સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. VA અપવર્ડ ડિરેક્શન પોઝિટિવ 30 ઇન્ટુ 6 યુડીએલ છે એટલે જેટલા મીટર પર છે, જેટલા ડિસ્ટન્સ પર છે એને મલ્ટીપ્લાય કરીશું 30 ઇન્ટુ 6. આ ડાઉનવર્ડ ડિરેક્શન લાગશે. 30 ઇન્ટુ 6 યાદ હોય તો આપણે એવું કરતા હતા, 30 ઇન્ટુ 6 ડાઉનવર્ડ એરો આવી જશે. તો નીચે જશે એટલે -30 ઇન્ટુ 6. બીજો તો કોઈ ફોર્સ છે જ નહીં એટલે આ રિએક્શન આવશે VB અપવર્ડ ડિરેક્શન એટલે પ્લસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો VA પ્લસ VB ઇઝ ઇક્વલ ટુ 180. આ -180 ઇક્વલ ટુ ની આમ જશે તો પ્લસ થઈને ઉભા રહી જશે. બરાબર, એટલે આ ફર્સ્ટ થયું સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0. પણ કયા સપોર્ટ ઉપર મોમેન્ટ લઈશ? તો સપોઝ સપોર્ટ એ ઉપર હું મોમેન્ટ 0 લઉં છું. તો એ સપોર્ટ ઉપર મોમેન્ટ 0 લઉં એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ, તો આટલું ડિસ્ટન્સ 3 મીટર થઈ જશે અહીંયાથી આટલું, અને VBથી આટલું 12 મીટર છે. રાઈટ, તો આ અહીંયાથી આમ ફરશે એટલે ક્લોકવાઇઝ ફરશે અને અહીંયા રિએક્શન VB આમ છે તો અહીંયાથી આમ જશે એટલે એન્ટી ક્લોકવાઇઝ જશે. આ ક્લોકવાઇઝ જશે તો પ્લસ થઈ જશે એટલે 30 ઇન્ટુ 6 ઇન્ટુ 3 ક્લોકવાઇઝ છે પ્લસ, અને VB ઇન્ટુ 12 એન્ટી ક્લોકવાઇઝ એટલે -12 VB ઇઝ ઇક્વલ ટુ
0 થશે. તો આ -12 ને હું ઇક્વલ ટુની આમ લઈ લઈશ, એટલે 12 ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 6 ઇન્ટુ 3. તો આ કંઈક થઈ જશે 540 ડિવાઇડેડ બાય 12 કરી દઈશું, એટલે મને આન્સર વીબીનો મળે છે. વીબી ઇઝ ઇક્વલ ટુ 45 કિલોન્યુટન. આ વીબીની વેલ્યુ આમાં મૂકીશ તો એ 180માંથી માઇનસ કરીશ, 180 માઇનસ આન્સર એટલે 135. આ મને મળે છે વીએ ઇઝ ઇક્વલ ટુ 135 કિલોન્યુટન. રાઈટ. તો વીએ અને વીબી મળી જાય છે. તો વીએ મળ્યું 135, વીબી મળે છે 45, બાકી રહ્યું છે એચ. તો એચ માટે હું કરીશ સિગ્મા એમ એટ સી ઇઝ ઇક્વલ ટુ 0. સી પોઈન્ટ ઉપર હું મોમેન્ટ લઉં, કોઈ બી એક સાઈડનું, આઈધર ધીસ સાઈડ આઈધર ધીસ સાઈડ. હવે આ સાઈડ લઈશ તો લોડ છે તો વધારે કેલ્ક્યુલેશન આવશે, એટલે હું એને આ સાઈડેથી લઈ લઉં છું, ઇઝી પડે મને. રાઈટ. તો પોઈન્ટની આ સાઈડનો ડેટા લઈ લઈશ. તો અહીંયાથી આમ ફરશે. જો ફરીથી એકવાર આ સપોર્ટ વીબી આમ છે, અહીંયાથી આવી રીતનું છે, આ આર છે અને અહીંયા આગળ આર્ચ છે, અહીંયા હોરિઝોન્ટલ. હલો, બોલો. હા બોલ. દેખાય છે? હવે બદલાય છે? મસ્ત. આવ્યું? ઓકે. ઠીક છે. અહીંયા આગળ સપોર્ટ રિએક્શન વીબી, અહીંયાથી રિએક્શન હોરિઝોન્ટલ એચ અને અહીંયા જે આ સી પોઈન્ટ. રાઈટ. તો હું આટલો એરિયા આ સાઈડનો પોર્શન કાઉન્ટ કરીશ. તો વીબીથી આમ ફરશે એટલે આ થઈ જશે એન્ટી ક્લોકવાઇઝ, અહીંયાથી આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ. રાઈટ. અને અહીંયા એચથી જ્યારે હું ગણીશ તો એચ અહીંયાથી આમ છે, ફોર્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ છે એટલે અહીંયાથી આમ ફરશે અને એ ગોળ આમ ફરશે એટલે એ થઈ જશે ક્લોકવાઇઝ. જ્યારે વીબી વાળો જે પોર્શન છે તે થઈ જશે એન્ટી ક્લોકવાઇઝ. આ અહીંયાથી આમ જાય છે, જો અહીંયાથી આમ જશે એટલે એન્ટી ક્લોકવાઇઝ. રાઈટ. ધેરફોર સિગ્મા એમસી માટે કહીશ તો વીબી અહીંયાથી આમ એન્ટી ક્લોકવાઇઝ થશે એટલે માઇનસ, અને 6 મીટર ડિસ્ટન્સ એટલે -6 VB, અને આ એચ ઇન્ટુ આર આ ક્લોકવાઇઝ થશે તો પ્લસ થઈ જશે એટલે પ્લસ એચ ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. હવે આમાં વીબીની વેલ્યુ તો છે જ મારી પાસે 45, એ મૂકવું અને માઇનસ છે ને ઇક્વલ ટુની આમ લઈ લઈશ. હા બોલો બોલો. હજુ હું રિએક્શન ફાઇન્ડ કરું છું. જ્યારે મોમેન્ટ ફાઇન્ડ કરીશ ને તે વખતે તું કે છે એવું થશે. હેલો, ખ્યાલ આવે છે? બરાબર. આરની વેલ્યુ છે 2.5 મીટર એટલે 2.5 ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ વીવીની વેલ્યુ છે 45. તો એચ કેટલો આવે છે? 6 ઇન્ટુ 45 ડિવાઇડેડ બાય 2.5, 108 કિલો ન્યૂટન. આટલો મને મળે છે એચ. તો એચની વેલ્યુ છે 108. ઓકે. એકવાર આપણે ચેક કરી લઈશું. વીબી 45, વીએ 135. તો વીએ 135 છે, વીબી 45 છે અને એચની વેલ્યુ છે 108. રાઈટ. તો બધા આન્સર તો રાઈટ જ છે. આગળ જતા જઈશું પાછા. આરએ ફાઇન્ડ કરવો છે તો આરએ ફાઇન્ડ કરવા માટે √ ઓફ વીએ સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. તો વીએ કેટલો છે મારી પાસે? હા બોલો. શું? હા. ના, હું રિએક્શન ફાઇન્ડ કરું છું ને એટલા માટે. અને તું સપોઝ એવું વિચારે છે તો એવું કરી દઈએ, લે ને આ માઇનસની જગ્યાએ પ્લસ અને આ પ્લસની જગ્યાએ માઇનસ. બરાબર. તારું આવું કેવું છે +6 VB માઇનસ HR થઈ ગયું. આ માઇનસ HRને હું આમ બાજુ લઈ જાઉં તો પ્લસ થાય કે ના થાય?
એ જ થયું ને, બરાબર? એટલે એ વસ્તુ એની એ જ આવવાની છે. ચાલો આગળ જઈશું. RA is equal to under root of VA square plus H square, where VA is equal to 135 અને H છે 108. તો 135 નો સ્ક્વેર પ્લસ 108 નો સ્ક્વેર, જે આન્સર મળ્યો એને રૂટ કરું છું 172.88. આ મને મળ્યું છે RA 172.88 કિલો ન્યૂટન. ઓકે, and tan theta A is equal to VA upon H. VA છે 135, H છે 108. તો 135 ડિવાઇડેડ બાય 108 અને શિફ્ટ કરીને 10 દબાવો એટલે 51.34. થીટા એ મળશે 51.34 ડિગ્રી. બોલો ક્લિયર છે? કોઈ ડાઉટ અહીંયા સુધી હોય તો પૂછો. કોઈ ડાઉટ છે? ઓકે, નેક્સ્ટ છે આરબી ફાઇન્ડ કરવાનું. તો આરબી ઇઝ ઇક્વલ ટુ સેમ ફોર્મ્યુલા, અગેન અંડર રૂટ ઓફ વીબી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. વીબી મારી પાસે છે 45 નો સ્ક્વેર પ્લસ 108 નો સ્ક્વેર. 45 નો સ્ક્વેર પ્લસ 108 નો સ્ક્વેર, જે આન્સર આવ્યો એનું રૂટ કરું મને 117 આરબીની વેલ્યુ મળશે 117 કિલો ન્યૂટન. ડન. tan theta B is equal to VB upon H. VB છે 45 upon 108. 45 divided by 108 કરો, છે આન્સર આવ્યો. શિફ્ટ કરીને 10 કરો, 22.62 ડિગ્રી. આ થીટા બી થયો 22.62 ડિગ્રી. બોલો ક્લિયર? ઓકે, તો આન્સર વેરીફાઈ કરી લઈશું. tan થીટા એ 51.34 ડિગ્રી, 51.34 ડિગ્રી, એન્ડ થીટા બી 22.58 ડિગ્રી, 22.62 ડિગ્રી. ડન. ઓકે, 117 આરબીની વેલ્યુ છે અને આરબીની વેલ્યુ 117 કિલોમીટર. ડન. તો નેક્સ્ટ છે હવે બે વસ્તુ. જો મને ડેટામાં ક્લિયર કટ કીધું છે કે બે વાર તમારે ફાઇન્ડ કરવાનું છે દરેક વસ્તુ. એક એટ 3 મીટર અને બીજું છે 7.5 મીટર. તો હું ફર્સ્ટ 3 મીટર પર કાઉન્ટ કરવા માટે સ્ટાર્ટ કરીશ. તો આ આખો જ ડેટા હું કાઢી નાખીશ હવે. તો અહીંયા લખીશ x ઇઝ ઇક્વલ ટુ 3 મીટર ફ્રોમ LHS. મને જે ડેટામાં કીધું છે એ જ છે ફ્રોમ LHS, રાઈટ? તો આના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો yનું ઇક્વેશન કયું છે? 4rx અપોન l સ્ક્વેર ઇન ધ બ્રેકેટ l માઇનસ એક્સ. તો 4 આરની વેલ્યુ કેટલી છે? 2.5 ઇન્ટુ એક્સ અપોન એલ. એલ એટલે 12, એનો સ્ક્વેર બ્રેકેટમાં 12 માઇનસ એક્સ. તો 4 ઇન્ટુ 2.5 એટલે એ થઈ જશે 10. 10x ડિવાઇડેડ બાય 12 નો સ્ક્વેર ઇન ધ બ્રેકેટ 12 માઇનસ એક્સ. તો 10 ડિવાઇડેડ બાય 12 પર 12 નો સ્ક્વેર કરીશ એટલે મને 0.069 0.069x બ્રેકેટમાં 12 માઇનસ એક્સ. ધીસ વેલ્યુ ઇન્ટુ 12 એટલે 0.83x માઇનસ 0.069x નો સ્ક્વેર. આ થઈ ગયું yનું ઇક્વેશન. બોલો ક્લિયર અહીંયા સુધી? ઓકે, નેક્સ્ટ જોઈએ છે મારે તો dy બાય dx કરીશ, જેમાં તને ડાઉટ આવે છે એ ઇઝ ઇક્વલ ટુ tan થીટા, રાઈટ? તો tan થીટા એટલે શું થશે? એક્સનું 1 થઈ જશે, એક્સ સ્ક્વેરનું 2x થઈ જશે. તો આ શું થઈ જશે? 0.83 માઇનસ 0.069 એક્સ સ્ક્વેરનું શું થઈ જશે? 2x ઇઝ ઇક્વલ ટુ 0.83 માઇનસ 0.069 ઇન્ટુ 2 એટલે 0.138 ઇન્ટુ એક્સ. આ કયું થયું? tan થીટા.
ક્લિયર? હવે હું x ઇઝ ઇક્વલ ટુ કઈ વેલ્યુ છે x ઇઝ ઇક્વલ ટુ 3 મીટર, તો x ઇઝ ઇક્વલ ટુ 3 મીટર અહીંયા ઇન્સર્ટ કરીશ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.83 માઇનસ 0.138 ઇન્ટુ 3, રાઈટ? તો 0.83 માઇનસ 0.138 ઇન્ટુ 3 આટલું કર્યું તો મને કોઈક આનો આન્સર મળે છે 0.416. શિફ્ટ કરીને 10 દબાઈ દઈશ એટલે શિફ્ટ અને 10નું બટન, તો મને આન્સર મળ્યો 22.59. એટલે થીટા કેટલો મળ્યો મારી પાસે 22.59 ડિગ્રી. બોલો ક્લિયર થીટા? હે શું કહે છે? કેમ? જો એક્સનું 1 કરી દેવાનું અને એક્સ સ્ક્વેરનું 2x કરવાનું, એમાં શું ખબર ના પડે. એક્સનું 1 એટલે કશું જ નહીં, એટલે એવું ને એવું મૂકી દીધું મેં. અને એક્સ સ્ક્વેરનું 2x છે એટલે અહીંયા 2x સ્ક્વેરની જગ્યાએ મેં 2x મૂક્યા. બોલ આટલું ખબર પડી? બસ હવે આને મેં અહીંયા મલ્ટીપ્લાય કર્યા, બેને અહીંયા મલ્ટીપ્લાય કર્યા છે, ગુણ્યા છે. એ તો કેલ્સી હોય જ ને આપણી પાસે. અહીંયા હું મલ્ટિપ્લિકેશન કરું એટલે આનો આન્સર આવે, બરાબર? પછી એક્સની વેલ્યુ મૂકી દીધી મેં આમાં, એટલે મને tan થીટા આટલું મળ્યું. પછી શિફ્ટ કરીને 10 દબાવું એટલે મને થીટાનો આન્સર મળ્યો. બોલો ક્લિયર છે હવે? ઓકે, થીટા મળ્યું તો સાઇન થીટા ફાઇન્ડ કરવું એટલે સાઇન 22.59, થીટાની જગ્યાએ સાઇન 22.59 મૂકીશું એટલે સાઇન 22.59 એટલે એ મને મળે છે 0.384 અને કોસ 22.59 એ મને મળ્યું 0.923. બોલો ક્લિયર? ઓકે, એટલે આટલાને હું રિમૂવ કરીશ અને આ ઇક્વેશન મારે જોઈશે yનું. શું બોલ? ચાલશે પછી લેજે. ચાલ હવે સાઇન કોસ આવી ગયું છે મારી પાસે અને 3 મીટર મને અહીંયાથી કીધું છે, સમજે? 3 મીટર એટલે અહીંયાથી આટલું. તો મારે બે વસ્તુ જોઈશે, એક તો વી અને એચ. એચ તો મારી પાસે ઓલરેડી છે 108. મારે વી જોઈએ તો કેવી રીતના ફાઇન્ડ કરવાનું? તો કે સર અહીંયાથી આટલા પોર્શનમાં વર્ટિકલી અપ અને વર્ટિકલી ડાઉન કેટલું? તો વર્ટિકલી અપ કેટલું રહેશે? વીએ રહેશે, ઉપર જાય છે વીએ. અહીંથી આમ બાજુનો પોર્શનમાં જોવાનું. ખ્યાલ આવે છે? હા કે ના બોલતો રહેજે. ઓકે, વીએ ઉપર જાય છે અને 30 ઇન્ટુ 3, 3 મીટરનું ડિસ્ટન્સ કીધું ને મને, અહીંયા 3 મીટરનું ડિસ્ટન્સ કીધેલું છે આપણને, રાઈટ? તો 30 ઇન્ટુ 3 આટલો લોડ નીચે આવશે અને નીચે આવશે એટલે માઇનસ થઈ જશે, તો માઇનસ 30 ઇન્ટુ 3. બોલો ક્લિયર છે હવે? એટલે બોલો હા કે ના તો બોલ. હા, તો હવે મેં વીએની વેલ્યુ મૂકી 135 અને 30 ઇન્ટુ 3 90, એ નીચે જાય છે એટલે માઇનસ, તો 135 માઇનસ 90 એટલે વી કેટલો થઈને ઊભો રહી ગયો મારી પાસે? 45 કિલો ન્યૂટન. આ શું થયું? વી. એચ તો અહીંયા છે જ મારી પાસે. હવે રેડિયલ શિયર નોર્મલ થ્રસ્ટનું ઇક્વેશન તારે મને લખાવવાનું છે, તું લખાઈશ એ જ હું લખી દઈશ. બોલ કયું હતું? એફ ઇઝ ઇક્વલ ટુ શ્યોર છે? ઓકે, વીની વેલ્યુ કેટલી? 45. કોસની વેલ્યુ કેટલી છે? 0.923 માઇનસ એચની વેલ્યુ છે 108 ઇન્ટુ સાઇન થીટાની વેલ્યુ છે 0.384. આ કરો, આન્સર આવશે મારી પાસે. તો 45 ઇન્ટુ 0.923 માઇનસ 108 ઇન્ટુ 0.384 0.063 આવું આવે છે કિલો ન્યૂટન. જોઈ લઈએ. હા, 0 આવ્યો ને, જો 0.06 એટલે 0 આવી જશે એટલે બરાબર છે. આપણે આગળ જઈશું. હા, મારેથી જ આવ્યું એટલે વાંધો નહીં, એ 0 જ કહેવાય, વાંધો ના, નજીક જ છે એટલે બરાબર છે આપણો આન્સર. નેક્સ્ટ છે ફોર્મ્યુલા
નોર્મલ થ્રસ્ટ n. n ની ફોર્મ્યુલા કઈ છે તો કે n ઇઝ ઇક્વલ ટુ વી સાઇન થીટા માઇનસ વી સાઇન થીટા પ્લસ એચ કોસ થીટા, બરાબર. વીની વેલ્યુ 45, સાઇન થીટાની વેલ્યુ છે 0.384 પ્લસ એચની વેલ્યુ 108, કોસની વેલ્યુ 0.923. તો આ એનનો આન્સર કંઈક આવશે 45 ઇન્ટુ 0.384 પ્લસ 108 ઇન્ટુ 0.923, 116.96, 116.96 કિલોન્યુટન. બોલો, ક્લિયર એટલું? હા. 116 નથી, એચની વેલ્યુ કેટલી છે? 108 છે. હા, બરાબર છે. હા, તો મેં લખ્યો તો છે, પણ જો ને ઓકે, એટલે તને નહીં દેખાયું. દેખાય છે સ્ક્રીન? અત્યારે ચેન્જ કરું છે હું. આવે તો કહેજે. આવે છે? હલો. તું એક કામ કર, ફરી રીજોઈન થા. ચાલો, એટલે એન આવી ગયો છે. હવે વાયનું ઇક્વેશન તો હતું જ આપણી પાસે. હા કે ના બોલ? વાયનું ઇક્વેશન યાદ છે ને? આપણે પહેલાં ઓલરેડી ફાઇન કરેલું હતું. એમાં જ હું એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 વેલ્યુ મૂકીશ તો વાય મળશે. વાય ઇઝ ઇક્વલ ટુ 0.83 ઇન્ટુ 3 માઇનસ 0.069 ઇન્ટુ 3નો સ્ક્વેર. કેટલું આવે છે એ કરીશું. 0.83 ઇન્ટુ 3 માઇનસ 0.069 ઇન્ટુ 9, 1.869 આવે છે. y ઇઝ ઇક્વલ ટુ 1.869 મીટર. ડન. હવે હું તો કે આ અહીંયા આવે છે સમજ, આટલું છે. સપોઝ 3 મીટર અહીંયાથી આટલું છે, આટલું 3 મીટર છે. અને 3 મીટર પર મને વાયની વેલ્યુ મળી છે. આ વાય કેટલું? 1.869. બટ નેચરલ છે, આર હોય એના કરતાં ઓછું જ આવવું જોઈએ. આવે છે ઓછું, દેટ્સ ઇટ. બરાબર. હવે આટલા પોર્શનની હું ફિગર ફરીથી ડ્રો કરું છું. ધ્યાનથી જોજે. y is equal to 1.869. UDL છે 30 કિલોન્યુટન પર મીટર. VA 135, ડિસ્ટન્સ 3 મીટર. તો આ 30 ઇન્ટુ 3 એ અહીંયા કસેક થશે. ક્યાં થશે? આના સેન્ટર પર. 30 ઇન્ટુ 3 અને આટલું ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 1.5 મીટર. 3નું હાફ. અને હવે જોજે ધ્યાનથી, પોઈન્ટની આ સાઈડનો ડેટા છે. એટલે અહીંયાથી આ જે આમ ફરશે એ કેવું ફરશે? ક્લોકવાઇઝ, એટલે પ્લસ થઈ જશે. અને આ અહીંયાથી આમ ફરશે તે
એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ થઈ જશે. ક્લિયર થાય છે હવે? ઠીક છે, હું આટલું કાઢી નાખું છું. હા, આપણું આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ 3 મીટર પર, આ 3 મીટરના ડિસ્ટન્સ પર છે, એટલે એને લખાઈશું મોમેન્ટ એટ 3 મીટર, એટલે m3 ઇઝ ઇક્વલ ટુ va ઇન્ટુ 3, ક્લોકવાઇઝ ફરશે એટલે પ્લસ, તો va ઇન્ટુ 3, અને આ અહીંયાથી આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ 30 ઇન્ટુ 3 ઇન્ટુ 1.5. ક્લિયર છે એટલું? આ va ની વેલ્યુ મૂકી માઇનસ 30 ઇન્ટુ 3 ઇન્ટુ 1.5, તો મને આન્સર મળશે 135 ઇન્ટુ 3 માઇનસ 30 ઇન્ટુ 3 ઇન્ટુ 1.5, એટલે 270. આવો આન્સર આવે છે, 270 કિલોમીટર ઇન્ટુ મીટર. આ મને કયું મળ્યું? મોમેન્ટ m3. બોલો, ક્લિયર થયું આટલું? ઓકે, એટલે m3 માટે મોમેન્ટ અહીંયા ચેક કરીશું. એક વસ્તુ બાકી રહી ને હજુ, આ h છે ને અહીંયા, આ h, તો આ ફોર્સ અને આ અહીંયાથી આમ જશે, એનું બાકી રહ્યું આપણું ભાઈ. અહીંયાથી આ ફોર્સ આમ છે અને અહીંયાથી આમ જશે, હા એ બાકી, આમ ફરશે એટલે એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ h ઇન્ટુ વાય, એટલે માઇનસ hની વેલ્યુ છે 108 ઇન્ટુ વાયની વેલ્યુ 1.869, એટલે આ કરો તમે માઇનસ 108 ઇન્ટુ 1.869, 68.14 આવશે આન્સર, 68.14. બરાબર, અને એ આપણો અહીંયા આવ્યો આન્સર છે. બોલો, ક્લિયર થયું એટલું? હા, એ ચાલે, એવું માઇનર રહેવાનું. ડન ને આટલું? ઓકે, હવે સેમ એવું જ આ જેવું m3 પર ફાઇન્ડ કર્યું એવું જ મારે હવે ફાઇન્ડ કરવાનું છે. તો કે સર 7.5 મીટર ફ્રોમ લેફ્ટ હેન્ડ હિંજ, રાઈટ? આ વાયનું ઇક્વેશન તો હું એઝ ઇટ ઇઝ રહેવા જ દઈશ, એમાં ચેન્જ કરવાની કોઈ જરૂર લાગતી જ નથી મને. આટલું હું ધીમું કરી દઈશ બધું. વાયનું ઇક્વેશન ઉપર લખી દઉં છું પહેલાં, અથવા અહીંયા લખી દઈએ, y ઇઝ ઇક્વલ ટુ 0.83x માઇનસ 0.069x સ્ક્વેર, અને લખી દઈશું. ઓકે, હવે 7.5 મીટર ફ્રોમ લેફ્ટ હેન્ડ હિંજ કીધું, એટલે અહીંયાથી હું 7.5 મીટર કરું એટલે આ 6 તો ક્રોસ કરીને જતું રહ્યું આમ બાજુ, એટલે અહીંયા કશેક આવશે. સમજ કે આ સી હિંજ જે છે, ત્રીજો હિંજ, થર્ડ હિંજ, એને ક્રોસ કરીને આમ બાજુ ગયું, એટલે રાઈઝથી ક્રોસ કરીને આ સાઈડે ગયું, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થઈ જશે? આ 7.5 છે, આ 7.5 છે, સમજ. અહીંયાથી લઈને આટલું 7.5 છે, તો આટલું કેટલું રહેશે? તો કે સર ટોટલ છે 12, ટોટલ 12 મીટર છે, એમાંથી હું 7.5 કરું તો આ મારી પાસે કેટલું રહેશે? 4.5 મીટર રહેશે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીં એટલે મારે હવે રાઈટ હેન્ડ સાઈડથી 4.5 મીટરે ફાઇન્ડ કરવાનું, તો x ઇઝ ઇક્વલ ટુ 4.5 મીટર ફ્રોમ RHS. ખ્યાલ આવે છે? આવું આવે તો હું કરવાનું, બરાબર? રાઈઝ ક્રોસ થતું હોય તો આપણે બીજા સપોર્ટથી લઈ લેવાનું. અત્યારે જો મને એવું કીધું 5 મીટર, તો હું અહીંયા જ લેત અને અહીંથી જ 5 મીટર લેત, પણ મને 6ને ક્રોસ કરી દીધું છે 7.5, એટલે અહીંયાથી 4.5, એ જ સેમ વેલ્યુ અહીંથી 7.5 થઈ ગયું. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે ફરીથી વાયના ઇક્વેશનમાં જેવું હમણાં મેં કર્યું બધું એવું ફરીથી આના માટે પણ કરવાનું. તો વાયનું ઇક્વેશન એમાં 0.83 એક્સની વેલ્યુ છે 4.5 માઇનસ 0.069 ઇન્ટુ 4.5 નો સ્ક્વેર,
એટલે 0.83 ઇન્ટુ 4.5 માઇનસ 0.069 ઇન્ટુ 4.5નો સ્ક્વેર એટલે 2.33 આટલું વાય આવે છે 2.33 મીટર. સર તમે હમણાં કીધું હતું કે આરથી ઓછું આવવું જોઈએ, આર છે 2.5, તો આ તો 2.5થી ઓછું છે જેનો મતલબ રાઈટ હશે. ખ્યાલ આવે છે? શૂન્ય રાઈટ. એક્સની વેલ્યુ મૂકી, આલા એક્સની વેલ્યુ કેટલી છે જો ને, પણ એ 7.5 ક્યાં હતું? સારું લે, 7.5 મીટર ફ્રોમ LHS બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 7.5 એટલે કેટલું થઈ ગયું? 4.5 મીટર ફ્રોમ ક્યાંથી થઈ ગયું હવે? RHS. પડી ખબર? એટલે મેં આ મૂક્યું. હવે ક્લિયર? કેમ? કયું ગુણ્યા હતા? એ જ ઇક્વેશન લીધું ને મેં, આ વાય વાળું ઇક્વેશન એનું એ જ મેં વાપર્યું છે. હા એટલે હા થીટા ફાઇન કરવા માટે કરવાનું ને, હવે કરીશું ને, હમણાં કરીશું જો. એટલે આટલું થઈ ગયું. હવે મારે થીટા ફાઇન કરવો છે, એટલે આ જે વાય છે એને ડીવાય બાય ડીએક્સ કરી લઈશ, આ જ ઇક્વેશનને જે હમણાં કર્યું હતું એ જ. એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.83 માઇનસ 0.069 એક્સ સ્ક્વેરનું 2x થયું. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આટલું કરો, 0.83 ઇન્ટુ 2 માઇનસ 0.069 અરે 0.83 માઇનસ 0.069 ઇન્ટુ 2 એટલે 0.69 આવે છે. અરે મારી મિસ્ટેક છે, બોલ. જો tan theta is equal to 0.83 minus 0.069 into 2 એટલે 0.138 આવું આવે છે. આટલું. હવે એક્સની વેલ્યુ મૂકવાની. એક્સની વેલ્યુ કેટલી મૂકવાની? એક્સની વેલ્યુ 4.5 મીટર. 4.5 લા હવે ભૂલી જા ને, આને હવે આ લીધું આપણે અહીંયા, તો 4.5 મૂકવું તો કેટલું આવે થીટા? એ કે એક્સની જગ્યાએ 4.5 મૂકવાનું, જે આન્સર આવે શિફ્ટ કરીને 10 કરવાનો. 0.83 માઇનસ 0.138 ઇન્ટુ 4.5 જે આન્સર આવે શિફ્ટ કરીને 10 કરવું એટલે 11.80 આવે છે. ઓકે, વેરીફાઈ કરી લઈશું. 11.80 x is equal to 7.5 મીટર એટલે 11 પોઈન્ટ આવી ગયો ને, બરાબર? ઓકે રાચા, એટલે થીટા મળી ગયો. તો સાઇન થીટા કેટલું અને કોસ થીટા કેટલું એ તારે મને કહેવાનું છે. સાઇન 11.80 કરો અને કોસ 11.80 કરો. ચાલો ડન. બોલો, આવડે એટલું? હવે ફરીથી એફની ફોર્મ્યુલા કઈ હતી? વી, બોલ જલ્દી. અને n ઇઝ ઇક્વલ ટુ વી સાઇન થીટા પ્લસ એચ કોસ થીટા હતું. ઓકે, હવે આમાં સર વી કેટલું? તો વી માટે ધ્યાનથી જુઓ, વી ઇઝ ઇક્વલ ટુ શું? તો હવે આટલા જ પોર્શનમાં આનું જોવાનું નેટ વર્ટિકલ. તો સર અહીંયા તો એક વીબી ઉપર જાય છે, તો વી ઇઝ ઇક્વલ ટુ વીબી ઉપર ગયું એટલે પ્લસ. બીજો કોઈ ફોર્સ છે અહીંથી આટલા પોર્શનમાં? નથી, તો પતી ગયું. તો વી ઇઝ ઇક્વલ ટુ વીબી થઈ ગયું. તો કેટલું થઈ ગયું? વી 45 કિલો ન્યૂટન. એચ તો છે જ મારી પાસે 108, હું વેલ્યુ મૂકીશ 45 ઇન્ટુ 0.979 માઇનસ, ખ્યાલ આવે છે ને? ઓકે,
આનો આન્સર તારે મને કહેવાનો છે એચનો. એક જ મિનિટ, કેટલું? જોઈ લઈએ. એનનું મેં આટલું કર્યું છે, વેરીફાઈ કરી જો. 22.0 બરાબર. બોલો ક્લિયર આટલું? 22.06 અને 115 બરાબર છે. બોલો ક્લિયર છે આટલું? ઓકે, આને હું કાઢી નાખીશ. હવે મારે મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે એ પોઈન્ટ ઉપર, એટલે 7.5 મીટર વાળા ડિસ્ટન્સ પર. દેટ મીન્સ 4.5 મીટર ફ્રોમ રાઇટ હેન્ડ સાઇડ. તો એ મોમેન્ટ ફાઇન્ડ કરવાની, એટલે આટલા પોર્શન પર ફાઇન્ડ કરવાની છે મોમેન્ટ. એટલે આને અહીંયા છે તો હું આટલી ફિગર અહીંયા ફરીથી ડ્રો કરું છું, જેથી કરીને ઇઝી પડે. અહીંયા છે વીબી, અહીંયા છે એચ, આ વાય, આટલું ડિસ્ટન્સ કેટલું છે? 4.5 મીટર. બરાબર છે. અહીંયા કોઈ ફોર્સ તો છે નહીં. હાલો, હું એકલો બોલું છું કે તું છે? હલો, હવે દેખાય છે? હે? હવે સમજ, મારે આ પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી છે. આ કેટલા મીટર છે? તો કે રાઇટ હેન્ડ સાઈડથી 4.5 મીટર, રાઈટ. તો એમ 4.5 ઇઝ ઇક્વલ ટુ, તો હવે ધ્યાનથી સમજ કે આટલા પોર્શનમાં મારે મોમેન્ટ ફાઇન્ડ કરવી છે, પણ એ પોઈન્ટની આ સાઈડે છે. તો પોઈન્ટની આમ બાજુ હોય, યાદ કરો અહીંયા હતું ને, તો પોઈન્ટની આ સાઈડે હોય તો ક્લોકવાઇઝ નેગેટિવ, એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ. ત્યારે આવું યુઝ કરવાનું મોમેન્ટ ફાઇન્ડ કરીએ ત્યારે. બરાબર? હા, તો મોમેન્ટ ફાઇન્ડ કરું છું એટલે હું અહીંયાથી આ વીબી, આ અહીંયાથી આમ જશે, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 4.5 છે, તો અહીંયાથી આમ જશે આ પોઈન્ટ ઉપર. તો આ અહીંયાથી આમ ફર્યું, આ કયું થયું? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે કયું થયું? આ પોઝિટિવ. અહીંયાથી આમ ફરશે, પોઝિટિવ થશે. અને બીજું એચ જે છે એ જોઈશ, તો એચ અહીંયાથી આમ ફરે છે અને અહીંયાથી આમ જાય છે. તો એચ શું થાય છે? ક્લોકવાઇઝ થાય છે. એટલે એ કેવું થઈ જશે? નેગેટિવ. બોલો ક્લિયર છે હવે? તો વીબી ઇન્ટુ 4.5 પોઝિટિવ માઇનસ એચ ઇન્ટુ વાય નેગેટિવ થઈ જશે. એટલું વીબીની વેલ્યુ છે મારી પાસે 45 ઇન્ટુ 4.5 માઇનસ એચની વેલ્યુ છે 108 ઇન્ટુ વાય, તો મેં ઉપર ફાઇન્ડ કર્યું છે 2.33. કેટલું આવે છે? -49.14 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આવું કંઈક મોમેન્ટ આવે છે. આપણે હા, એટલે મેં વેરીફાઈ કરી લઈએ. હમણાં મોમેન્ટ આવી ગયો, -50 આવે છે. એટલે આપણું -49.14, એટલે બરોબર. ચાલો, ડન. બોલો ક્લિયર છે આટલું?
એનો કોઈ વાંધો નહીં, આન્સર ઉપર હતું, બાકી છે હજુ તો. આટલું ક્લિયર થયું એવું પૂછું તો. આ જે મેં ફર્સ્ટ એક્ઝામ્પલમાં કરાવ્યું હતું એટલું પત્યું છે હજુ. પડી ખબર? હલો. હવે જે બીજી વસ્તુ છે જે નવી છે તારા માટે આજે તે ફાઇન્ડ કરવાની છે, અને એ કઈ ફાઇન્ડ કરવાની છે? મેક્સિમમ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ. બરાબર. હવે મેક્સિમમ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ ક્યાંથી મળે? તો અહીંયા જો લખ્યું છે મેક્સિમમ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ વિલ અકર બિલો યુડીએલ. પણ એ યુડીએલ પર ક્યાં આગળ એ મને નહીં ખબર. એટલે કે યુડીએલ તમે કીધું એટલે આ સાઈડે કશેક મળશે પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ. અને એમ પણ તને યાદ હોય તો આપણે અહીંયા મોમેન્ટ શોધી રીતે પોઝિટિવ આવી, અને આ સાઈડે શોધી તો નેગેટિવ આવી. બરાબર. હમણાં અહીંયા જે શોધી 3 મીટર પર એનો આન્સર મને પ્લસમાં મળ્યો, અને અહીંયા જે શોધી એનો આન્સર મને માઇનસમાં મળ્યો. એટલે એટલું તો ક્લિયર છે કે યુડીએલની નીચે મોમેન્ટ હશે તે પોઝિટિવ આવશે, અને યુડીએલની સામેના બાજુ જ્યાં લોડ નહીં હોય ત્યાં મોમેન્ટ શોધીશ તો એ નેગેટિવ આવશે. પણ મારે જોઈએ છે કઈ મોમેન્ટ? મેક્સિમમ. તો મેક્સિમમ ક્યાં હશે? તો એના માટે અહીંયા લખ્યું છે કે ભાઈ મેક્સિમમ પોઝિટિવ બીએમ વિલ અકર બિલો યુડીએલ. ઇટ વિલ અકર એટ ડિસ્ટન્સ એક્સ ફ્રોમ એ. મને પણ નહીં ખબર ક્યાં છે, એટલે એ પોઈન્ટથી એક્સ ડિસ્ટન્સે છે. એ પોઈન્ટથી કોઈ એક્સ ડિસ્ટન્સે હશે, મને નહીં ખબર કેટલાય છે. બરાબર છે. તો હું આને અહીંયાથી રિમૂવ કરીશ, આપણે ક્વેશ્ચન આપણો ક્લિયર કરી દઈશું. વી એની વેલ્યુ કેટલી હતી યાદ છે? હલો, છે કે જતો રહ્યો? ઊંઘી ગયો તો? હા, લખાઈ ગયું બધું. સારું, ચાલો. દેખાય છે ને સ્ક્રીન? હલો. તો હવે મારે મેઇન વસ્તુ બે ફાઇન્ડ કરવાની છે. એક છે મેક્સિમમ પોઝિટિવ મોમેન્ટ, એટલે હું અહીંયા લખું છું મેક્સિમમ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ. પણ જેવું મેં હમણાં તમને વંચાવડાયું કે સર મેક્સિમમ પોઝિટિવ મોમેન્ટ ક્યાં મળે? તો કે ઇટ વિલ અકર બિલો યુડીએમ. અને કેટલા ડિસ્ટન્સ છે? તો કે લેટેસ્ટ એઝ્યુમ ઇટ ઇઝ એટ ડિસ્ટન્સ એક્સ મીટર. બરાબર. તો એક્સ મીટરના ડિસ્ટન્સ પર મળશે. એટલે અહીંયાથી કશેક, અહીંયાથી એ પોઈન્ટથી કશેક મને નહીં ખબર, પણ અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું હશે? એક્સ. એટલે અહીંયાથી આને હું એઝ્યુમ કરું, આ તો વાય છે જ, અને આટલું ડિસ્ટન્સ કેટલું છે? એક્સ. રાઈટ. તો અહીંયા મોમેન્ટ કેટલું થશે? તો કે આ મેક્સિમમ મોમેન્ટ થશે, એમ મેક્સ લખાશે અહીંયા, એમ મેક્સ ઇઝ ઇક્વલ ટુ, કેમ કે મેક્સિમમ મોમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ, તો કેટલું? તો કે 135 ઇન્ટુ એક્સ થશે. આ જો અહીંયાથી આમ ફરશે પોઈન્ટની આ સાઈડે ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ થવાનું છે. તો 135 ઇન્ટુ એક્સ ડિસ્ટન્સ પોઝિટિવ થઈ જશે, એટલે 135 ઇન્ટુ એક્સ આટલું પોઝિટિવ. 30 ઇન્ટુ એક્સ એ ક્યાં એક્ટ થશે? તો કે આના સેન્ટર ઉપર થશે, એટલે 30x, અને આટલું ડિસ્ટન્સ કેટલું થઈ જશે? x/2 થઈ જશે. અને એ અહીંયાથી આમ ફરશે એટલે એન્ટી ક્લોકવાઇઝ, એટલે -30 ઇન્ટુ એક્સ.
ખબર પડે છે ને? 30 into x by 2 પડી ખબર આમાં? ક્યાં છે ડિસ્ટન્સ? એ 3 પર તો શોધી કાઢ્યું, એ તો બધું પતી ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન સમજ. પહેલા તો તું ક્વેશ્ચન સમજ. હવે અહીંયા શું કીધું છે મને? ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ પોઝિટિવ એન્ડ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ કીધું છે. તો મેક્સિમમ ક્યાં મળશે એ તો મને ખબર જ નહીં. 3 પર મળે, 3.5 પર મળે, 4 પર મળે, મને શું ખબર પડે? ખ્યાલ આવે છે તમને? એટલા માટે મારે આ બધું ફાઇન્ડ કરવું પડે છે. ક્લિયર થયું? ઓકે, ચાલ. તો 135 ઇન્ટુ એક્સ થયું. હવે 30નો લોડ યુડીએલ એક્સ ડિસ્ટન્સ એટલે 30x અને એક્સના હાફ પર લાગશે એટલે x બાય 2 અને આમ ફરશે તો એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ લખ્યું. આટલું ક્લિયર છે? ઓકે, અને આ h છે અને h અહીંયાથી આમ ફરશે એ પણ એન્ટી ક્લોકવાઇઝ હશે તો h ઇન્ટુ વાય એ પણ એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ h ઇન્ટુ વાય. બોલા, ક્લિયર થયું ઇક્વેશન આટલું? ઓકે, હવે 135x માઇનસ 30 બાય 2 એટલે 15x સ્ક્વેર થઈ જશે માઇનસ એચની વેલ્યુ 108 અને વાય. હવે વાયનું ઇક્વેશન હતું, યાદ હોય તો તને યાદ છે વાયનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું હતું હમણાં? કયું હતું? કયું હતું યાદ છે? હા હા, 0.83 હતું કે 0.89 હતું? મને યાદ નહીં એટલે પૂછું છું. હા બોલ ને. હા તો જો તો હા પોઈન્ટ. ઓકે, ડન. તો મેં આ વાયનું ઇક્વેશન અહીંયા નાખી દીધું, બરાબર છે? તો અહીંયા આગળ 135x માઇનસ, હા લખી દઉં, 0.83x માઇનસ 0.069x સ્ક્વેર, બરાબર છે? ચાલો, ક્લિયર આટલું? આ વાયની વેલ્યુ લખી છે આપણે. હા, હવે આ તો એવું ને એવું મૂકું છું માઇનસ. હવે આ 108 ને હું બંને જોડે મલ્ટીપ્લાય કરીશ તો 108 ઇન્ટુ 0.83 કરો એટલે 89.64 એક્સ અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 108 ઇન્ટુ 0.069 એટલે 7.45 એક્સનો સ્ક્વેર. બોલો, આટલું ક્લિયર થયું? ફરી કર. ઓકે, હવે એક્સ વાળી વેલ્યુ જો એનું સમેશન કરવાનું તો 135 અને આ માઇનસ છે એટલે 135 માંથી આ માઇનસ થશે માઇનસ અને 15 માંથી પેલું માઇનસ થશે 7.45 એટલે 7.55 એક્સનો સ્ક્વેર થઈ જશે. આ થયું એન મેક્સ. બોલાવે આટલું આવડશે? ઓકે, હવે શું કરવાનું છે તે સમજ. જો આ લોકોએ આખું એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે, આપણે એને સિમ્પ્લિફાય કરી દીધું છે. હવે મારે જે મોમેન્ટ છે એનું ડેરિવેશન કરવાનું એટલે dm અપોન dx કરવાનું છે, બરાબર? તો dm અપોન dx ઇઝ ઇક્વલ ટુ એક્સ શું થઈ જશે પાછું 1. એક તો આ એક્સ શું થઈ જશે 1 એટલે 45.36 અને એક્સ સ્ક્વેરનું થઈ જશે -2x એટલે 7.55 ઇન્ટુ 2x.
આ કેટલું આવે છે એ કરો 35.36 સોરી 7.55 into 2 15.1 એટલે આ થઈ જાય છે 45.36 minus 15.1 x આવું આવ્યું અને આ dm upon dx કર્યું એટલે એ શું આવી જશે ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા લખ્યું છે સ્લોપ 0 dm upon dx એટલે એ 0 તો એ અહીંયા આની જગ્યાએ હું લખું છું 0 એટલે આ માઇનસ છે એ આમ બાજુ જશે એટલે 15.1x ઇઝ ઇક્વલ ટુ 45.3x અને 15.1 આના ભાગાકારમાં જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ 45.36 ડિવાઇડેડ બાય 15.1 એટલે 3 આવ્યું ખબર પડે છે હવે આ x ની વેલ્યુ આમાં મૂકી દો mx is equal to 45.36 into 3 minus 7.55 into 3 નો સ્ક્વેર કેટલું આવે છે આ કરો 45.36 into 3 minus 7.55 into 3 નો સ્ક્વેર 68.13 કિલોન્યુટન ઇન્ટુ મીટર આમાં મળ્યું મને mx પોઝિટિવ આન્સર વેરીફાઈ કરી લઈશું આવી ગયો ને 67.5 બોલો આપણે પાડ લે ફોટો પાડવાનો હતો પાડ્યો ઓકે જેવું આ પોઝિટિવ હતું એવું જ હવે મારે કયું જોવું છે નેગેટિવ એટલે આ બધું પાછું કાઢી નાખીશ ફરીથી એવું ને એવું જ પણ નેગેટિવ માટે મારે કરવાનું હોય તો પાછું અહીંયા હેડિંગ લખીશ મેક્સિમમ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ ઓકે હવે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ એટલે આ સાઈડે આવશે જ્યાં લોડ ના હોય અથવા જ્યાં લોડ ઓછો હોય એ બાજુ આવશે તો નેગેટિવ એ કેટલા ડિસ્ટન્સ છે તો કે ખબર નહીં એટલે બી થી એક્સ ડિસ્ટન્સે હશે રાઈટ એટલે અહીંયા કશે મને નથી ખબર તો આટલું ડિસ્ટન્સ કેટલું એક્સ ડિસ્ટન્સ ઓકે એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ એ કેટલું એક્સ ડિસ્ટન્સ મને નહીં ખબર રાઈટ તો મેક્સ એમ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 40 હવે પોઈન્ટની આ સાઈડે છે જો યાદ કરો પોઈન્ટની આ સાઈડનો ડેટા છે એટલે ક્લોકવાઇઝ નેગેટિવ ને એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ તો આ 45 અહીંયાથી આમ ફરશે એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરશે એટલે 45 ઇન્ટુ એક્સ પોઝિટિવ 45 ઇન્ટુ એક્સ અને 108 એટલે એચ ઇન્ટુ આટલું ડિસ્ટન્સ નહીં ખબર ભાઈ અને આ અહીંયાથી આમ ફરશે ક્લોકવાઇઝ થશે એટલે નેગેટિવ માઇનસ એચ ઇન્ટુ વાય બોલ ખબર પડી આમાં હલો ઓકે ફરીથી વાયનું ઇક્વેશન તારે મને કહેવાનું છે 0.83 હતું ને હા હા 0.83x માઇનસ 0.069x નો સ્ક્વેર ક્લિયર આટલું ઓકે પાછું એનો એ જ પ્રોસેસ બધો કરવાનો હવે 45x માઇનસ 108 ઇન્ટુ 0.83 એટલે 89.64x માઇનસ પ્લસ 108 ઇન્ટુ 0.069 7.45x નો સ્ક્વેર થયું આ એક્સ વાળાને એક સાથે લઈ લઈશ એટલે 45 માઇનસ 89.64 એટલે 44.64 તો આને હું પહેલું લખી દઉં 7.45x સ્ક્વેર માઇનસ 44.64x हाँ बोल जादू કર્યું મેં જાદુ કર્યું 108 ઇન્ટુ 0.83 પછી 108 ઇન્ટુ આ 0.069 એટલે આ મળશે હવે આને મેં પહેલું મૂક્યું આ પ્લસ હતું તે બરાબર અને
આ 45 માઇનસ 89.64 કરે 89.64 આવ્યું અને એ માઇનસ છે એટલે માઇનસ અહીંયા લખ્યું ડન હવે શું કરવાનું હતું તો કે સર dm upon dx is equal to 0 is equal to 7.45 x સ્ક્વેર છે તો શું આવશે 2x માઇનસ આ x છે તો 1 44.64 એટલે 0 is equal to 7.45 into 2 કરો એટલે 14.9 એટલે 14.9x માઇનસ 44.64 થશે આ માઇનસ ઇક્વલ ટુ ની આમ જશે એટલે પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 14.9x તો x કેટલું આના ભાગ્યા 14.9 થશે 44.64 ડિવાઇડેડ બાય 14.9 એટલે 2.995 મીટર શું કે છે એટલે કોણ કઈ બાજુ લઈ જવાનું હા તો પછી આ માઇનસ છે તું આ પ્લસને આમ લઈ જાય તો આ માઇનસ થઈ જાય એટલે આમ બાજુ બી માઇનસ આમ બાજુ બી માઇનસ એટલે પછી માઇનસ માઇનસ ઉડી જાય એવું બરાબર હા સેમ આવે છે પણ માઇનસ એ સાઇન ખાસ જોવાની માઇનસ માઇનસ ઉડવા જોઈએ પછી ચાલ હવે આટલું ક્લિયર થયું હેલો ઓકે હવે આ એક્સની વેલ્યુ આ મારું ઇક્વેશન હતું ને mxનું આમાં હું એક્સની વેલ્યુ નાખી દઉં 2.995 એટલે 3 મીટર લખું તોય ચાલે ખોટું નહીં બરાબર તો m max is equal to 7.45 3 નો સ્ક્વેર 2.995 સે 3 મીટર લખી દઉં છું બરાબર માઇનસ 44.64 ઇન્ટુ 3 કેટલું આવે છે માઇનસમાં કિલો ન્યૂટન ઇન્ટુ મીટર અને આપણો એમનો આન્સર 67.5 ઓકે ડન હા વાંધો નહીં ચાલો હવે અહીંયા આન્સર પોઝિટિવ આવ્યો અહીંયા આન્સર નેગેટિવ આવ્યો એટલે અહીંયા મારે છે ને જો આ આર્ચ મેં ડ્રો કરી દઉં અહીંયાથી આમ આર્ચ તો મેં ડ્રો કરી દઉં અહીંયા આગળ 3 મીટરે પોઝિટિવ આન્સર અહીંયા હતો ઉપર ખ્યાલ આવે છે અને અહીંયા 3 મીટરે નેગેટિવ અહીંયા હતો અહીંયા યુડીએલ છે એથી સીમાં એટલે અહીંયાથી આમ કર્વેચર મેં ડ્રો કર્યું અને અહીંયા કોઈ લોડ નથી એટલે ઇન્ક્લાઇન લાઇન ડ્રો કર્યું તો આ બીએમ ડાયાગ્રામ પૂરો પતી જશે મારો બોલ આવડશે